સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 31 તારીખ આજે 22 એપ્રિલ 2024 આપણે આ અધ્યાયના વિશે શ્રીજી મહારાજ જે પતિવ્રતાના ધર્મો જે છે એ કઈ છે તે આપણે જોઈ રહ્યા છે. આગળ હવે જોઈએ એટલે શું પતિના નામને ન જ ઉચ્ચારે કારણ કે એનાથી પતિની આયુષનો ક્ષય થાય છે. આપણે જોયું હતું શનિવારે. હવે આગળ પતિએ કદાચિત તિરસ્કાર કરતાં પણ પતિને તિરસ્કારે નહીં કિંતુ મધુર ભાષિણી થાય. પતિ કદાચ કોઈ વખત કંઈ પ્રેશર બેસરમાં હોય કામ ધંધાને હિસાબે અને કદાચ કોઈ બાબતમાં તિરસ્કાર થઈ જાય, આમ તો એનાથી પણ ન થવો જોઈએ, પણ જો થઈ જાય તો પણ પત્ની જે છે એને મધુર ભાષિણી થવાનું છે, એને ભાષણ મધુર જ રાખવાનું છે. પતિએ પ્રહાર કરતાં પણ કોપ કરે નહીં કિંતુ મનમાં જ પ્રસન્ન રહે. પોતાના ગૃહ દ્વાર મધ્યે બહુ વેરા રહે નહીં, ઉચ્ચ સ્વરથી કદાપી બોલે નહીં. બરાબર. એટલે શું છે કે ભાઈ કદાચ કંઈ પતિ પ્રહાર પણ કરે તો કોપ નહીં કરે, એટલે ગુસ્સો નહીં કરે, પણ મનમાં પ્રસન્ન રહે. બીજું, પોતાના ગૃહ દ્વાર મધ્યે બહુ વેળા રહે નહીં, ઘરનો જે દ્વાર હોય ત્યાં વચ્ચે નહીં રહે. બરાબર. અને ઉચ્ચ સ્વરથી કદાપી બોલે નહીં. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતની કોઈ પણ રજૂઆત કરે કે વાત કરે તો એમાં એનો અવાજ ખાલી સંભળાય, એ સંભળાય એટલા પૂરતો નીકળતો હોય અને એટલો જ મોટો હોય તો એને એ કર્ણપ્રિય થઈ પડે છે. પછી વધારે પડતો કોઈ જોરમાં વાત કરતો હોય, આ સભા બભા હોય ને વાત અલગ છે કે માઇક ન હોય તો જોરમાં બોલવાની જરૂર પડે. બાકી જનરલી તમે જોતા હશો ને તો જે માણસ બહુ જોરમાં બોલતા હોય ને કર્કશ અવાજ લાગે એમ, પછી તમને એમ થાય અમુક 5-10-15 મિનિટ થાય કે ચૂપ થાય તો સારું. હવે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને. સ્ત્રી માટે એટલા માટે લખ્યું કે અહીંયા એને ઘરે વધારે રહેવાનું હોય, એટલે ઘરમાં જો એ બહુ જોરમાં બોલે ને બહુ મોટો અવાજ હોય ને એનો બહુ કર્કશ લાગે, શાંતિ ન રહે. એટલે હંમેશા મધુર ભાષણ કરવું અને હંમેશા બહુ સ્લો નાના વોલ્યુમમાં બોલવું, બહુ ઊંચા અવાજમાં નહીં વાત કરવાની, બહુ ધીરે ધીરે વાત કરવાની. અને બને ત્યાં સુધી જો જરૂર ન હોય તો વાત કરવાની જરૂર જ નથી. સમજો, ઘરમાં પણ કે બીજી કોઈ પણ જગ્યા પર શબ્દોની વેલ્યુ રાખો, અક્ષરની વેલ્યુ રાખો. જેટલું કામ ઈશારામાં પતતું હોય એટલું ઈશારામાં પૂરું કરો, જેટલું કામ કરવાથી પૂરું થતું હોય એટલું કરવાથી પૂરું કરો. અને જ્યાં જ્યાં તમારે કંઈક ઓર્ડર કે ટાઇટલી કંઈક ઓર્ડરલી એન્ડ ટાઇટલી કંઈક કહેવું છે કે કહેવડાવવું છે, કંઈક કરાવવું છે, તો ત્યાં એ શબ્દનો પ્રયોગ કરો. બાકી બહુ વધારે પડતા શબ્દોનો પ્રયોગ ન કરવો. તમે જેટલું વધારે શબ્દનો પ્રયોગ કરશો એટલા તમારા શબ્દોની કિંમત ઘટશે અને એનાથી શું થશે, વધુ પડતો વિવાદ ઊભો થઈ જશે ઘણી વખત. કારણ કે દુનિયામાં સમજનારા લોકો પણ બહુ ઓછા છે. તમે કયા સંદર્ભમાં કઈ વાત કોને કેવી રીતે કહેતા હો અને કોણ એને કેવી રીતે લઈ છે એ તમને ખબર નથી. સમજો, તમે કોઈ વસ્તુ કોઈ પણ બાબતમાં કંઈ પણ કહેતા હો એમાં તમે એક સ્પોર્ટ્સમેનશીપ બતાવીને સામેવાળાને પોતાનો ફક્ત અભિગમ આપતા હો, પણ સામેવાળો કદાચ એને કંઈ બીજી રીતે નેગેટિવ લેતો હોય. એટલે દુનિયામાં ઘણો બધો આ બધી ગરબડ છે, કારણ કે બધા પોતપોતાના હિસાબે કોઈને કોઈ પીડાથી પીડાઈ રહેલા છે. એમાં મનોવૈજ્ઞાનિક પીડાઓ અત્યારે બહુ અસર કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જોડે કેવી રીતે વાત કરવી ને એવું મગજમારીવાળું થઈ ગયું છે અત્યારે. એટલે જેમ બને તેમ ઓછું બોલવું. અને તમે વધારે ફ્રેન્ક છો કે બહુ વધારે સ્પોર્ટી છો એવું બતાવવાની પણ કંઈ જરૂર નથી ખાસ, કારણ કે સામેવાળા એવા હોતા નથી. હજુ પણ તમને કહું તો 75% ઉપર લોકો સંકીર્ણ મનોવૃત્તિના જ છે આ વર્લ્ડમાં. એ બધા બોલે કે 21મી સદીને 22મી સદીને 25મી સદી આવશે તો પણ લોકો સંકીર્ણ મનોવૃત્તિવાળા જ રહેશે. કારણ કે લોકોના હજુ માનસિક સ્તર પર એવા વિકાસ થયા નથી કે એ લોકો સત્યને સ્વીકારી શકે. સત્યને સ્વીકારવા માટે બહુ મોટું મન રાખવું પડે તમારે, અને એ બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. બહુ ઓછા લોકો એ કરી શકે છે. એટલે જેમ બને તેમ ધીરા અવાજે બોલવું, રજૂઆત ધીરી કરવી, ઓછું બોલવું. ચાલો. ભર્તાએ બોલાવતા ભલે ગૃહ કાર્યમાં વળગેલી હોય તો પણ તે કાર્યનો પરિત્યાગ કરી સત્વર આવી, હે સ્વામી, ના હું આપની આગળ આવી ઊભી છું,
તત્વો યથારુચિ આજ્ઞા કરો એમ સવિનય મૃદુ વચન બોલે. એટલે પતિ બોલાવે તો શાંતિથી કોઈ પણ કામ કરતી હોય તો એ મૂકીને એની સામે આવીને ઊભી રહી જાય અને મધુર વચન બોલે કે હું આવી ગઈ છું, બોલો શું કામ છે. હવે આ બધું અત્યારે કંઈ શક્ય પ્રેક્ટિકલી જોવા જાય તો તમને બહુ ઓછું લાગશે. હું એમ નહીં કહેતો કે શક્ય નથી, પણ અત્યારની લાઈફમાં તમે આ બધા કેરેક્ટર્સ તમે તમારી લાઈફમાં લાઈવ શોધવા જશો ને તો તમને કંઈ બહુ મળવાના નથી. એ તો મને પણ ખબર છે, પણ શાસ્ત્રોમાં આવે એટલે આપણે ચલાવવાનું અને આપણે એની અંદર બિલીફ રાખવાનું. સમજો, બીજા રાખે કે ન રાખે, આપણે બિલીફ રાખવાનું કે ના આ પ્રમાણે વર્તી શકાય એવું છે અને એ પ્રમાણે હકીકતમાં વર્તે તો વ્યક્તિ સુખી પણ થાય. એ વાત પણ એટલી સાચી છે. પણ લખેલું છે એટલે વર્તી શકાય એવું હોય જ, એમ એવું ના હોય કે ન વર્તી શકાય. બરાબર. પણ હવે તમે એને કેટલો કેવી રીતે લેવું છો એ તમારી ઉપર આધાર રાખે છે. ભગવત પૂજામાં ઉપયોગી પુષ્પાદી પદાર્થો પૂજા અવસરે સ્વયં ન કયા છતાં પણ તૈયારી કરી આવે. એટલે દાખલા તરીકે કોઈ ચેલો હોય તો ગુરુ સેવા કરવાનો હોય તો ગુરુ માટે બધી વસ્તુઓ કેવી લાવીને મૂકી દે. એમ પત્ની જે છે એને પણ એના પતિએ જ્યારે પણ કંઈ સેવા પૂજા ભગવાનની કરવાની હોય તો એમાં ઉપયોગી જે કંઈ ઉપકરણો છે, જે કંઈ સામગ્રી છે તે બધી લાવીને મૂકી દે. પેલા કહે કે ન કહે, પહેલાં આવું જ હતું. ઋષિમુનિઓ જે હતા તે તમને એમ કે ભાઈ આશ્રમમાં રહેતા હતા, શાંતિથી ભજન કરતા હતા, તપ કરતા હતા, તો એ લોકોનું આ બધું ઘરને આ બધો કાર્યભાર કોણ ચલાવતો હતો? પણ એ લોકોની બધાની પત્નીઓ તમે જોજો બધી બહુ પાવરફુલ હતી. એ કંઈ ઢીલી પોચી વ્યક્તિઓ ન હતી, બધી શાસ્ત્રોની જાણકાર હતી, પતિવ્રતા હતી. સમજો. અને એ આખું આશ્રમની ઘણો બધો આખો વિસ્તાર કંટ્રોલ કરી નાખે. લીડરશિપના બહુ ભારી ગુણ હતા એ લોકોમાં. ખ્યાતિનું તમે આખું આખ્યાન ન સાંભળેલું? આપણે કહેલું તે ભૃગુ ઋષિ તપ કરતા હતા અને અસુરો જ્યારે એમની શરણે આવેલા તો ખ્યાતિનું રક્ષણ કરવા, એટલે અસુરો પોતે ગુરુ માતા સમજીને એના છત્રછાયામાં ચાલ્યા ગયેલા, એમની શરણાગતિ સ્વીકારી લીધેલી અને એમણે એકલા ઇન્દ્ર બિન્દ્ર બધાને પછાડી નાખેલા ખ્યાતિએ. સમજો. પછી ભગવાન આવેલા, કારણ કે બધાને ગળી લીધા એમણે તો. એટલે બધા કેપેબલ હતા. એવું ન હતું કે બધી કોઈ અબળા હતી કે કોઈ ઢીલી હતી. એ આપણી માનસિકતા બહુ ખોટી, રોંગ માનસિકતા છે. આ છેલ્લા 1000 વર્ષ આપણી જે આ ગુલામીની માનસિકતા થઈ ગઈ ને એમાં આપણે એવું લાગે છે કે ભાઈ હકીકત આપણે ત્યાં એ લોકોએ એવું બતાવ્યું કે તમે બહુ પછાત છો, કે તમારે ત્યાં સ્ત્રીઓ બહુ પછાત રીતે રાખવામાં આવતી હતી. એ છેલ્લી 1000 વર્ષની માનસિકતા એવું બતાવ્યું છે આપણે. એવું એકચ્યુઅલી ન હતું આપણે ત્યાં. બરાબર. એટલે એ તો હવે એ તો ઇન્ડિયન જ હતા ને. સમજો. એટલે એવા એક ન હતા, એવા ઘણા બધા હતા. તમને હું એ જ કહેવા માગું છું. અપવાદ નહીં હતો, એ રિયાલિટી હતી આપણી. ઇતિહાસ આપણો એવું કહે છે કે આપણે ત્યાં કોઈ અબળા જેવી હતી જ નહીં, બધી સબળા હતી. સમજો. અને એવા ઘણા બધા કિસ્સા છે. પણ આપણું શું થયું, આખું નિયંત્રણ જે હતું તે બીજાના હાથમાં ચાલ્યું ગયું. એટલે એ લોકોએ આપણા ઇતિહાસ જોડે ચેડા કર્યા, આપણી માનસિકતા જોડે ચેડા કર્યા, આપણી સંસ્કૃતિ જોડે ચેડા કર્યા. અને એ લોકોએ જાણી જોઈને આ બધી ભેદ બુદ્ધિ આપણી અંદર ક્રિએટ કરી કે જેનાથી આપણી સંસ્કૃતિને આપણા જે પ્રજા જે છે તે ઢીલી પડી જાય એમ. સમજો. એકચ્યુઅલી એવું ન હતું. આપણે ત્યાં બહેનો બહુ ભણેલી ગણેલી હતી, આખા આશ્રમ ચલવે એવી હતી. બરાબર. પતિવ્રતા હતી અને બહુ ઓજસવાળી હતી. દેવતાઓ પણ એનાથી ડરતા હતા, એવી પાવરફુલ હતી. સમજો. એ કોઈ એવું કેરેક્ટર ન હતું કે ભાઈ એને પેલી આજે સેવા કરવાની પણ આમાં જે લખેલી છે તો અત્યારની માનસિકતાવાળા વાંચે તો એને એવું લાગે કે આ બધી સેવા એટલે ગુલામી જ કરવાની ને એના પતિની, એને એવું ગુલામ માનસિકતા લાગે. એકચ્યુઅલી આ એવું નથી. તમે સમજજો, ભગવાનની પણ સેવા જ કરવાની છે જીવે. તો જીવ ભગવાનની સેવા કરે છે તો એમાં ગુલામ માનસિકતા થોડી છે કે જીવ ભગવાનનો ગુલામ છે એટલે સેવા કરે છે. સેવા ગર્ભિત આનંદ રહેલો જ અંદર કે એ ભગવાનનો શરણાગત છે, એટલે ભગવાનની શરણે છે. અને ભગવાન જે છે તે પરમપિતા પરમેશ્વર જે છે તે સર્વ સામર્થ્ય સર્વ ઐશ્વર્ય યુક્ત છે અને એને સ્વામી કહેવામાં પેલા જીવને ગર્વ અનુભવાય છે. આ એવું છે. પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિવ્રતાપણાનું ગર્વ છે કે મારો પતિ જે છે હું એની શરણમાં છું. સમજો. અને એ ગર્વથી આ બધી સેવા કરે છે, ગુલામ માનસિકતાથી નહીં કરતી. પણ આપણે લોકોને આ પ્રમાણે જે આપણા શાસ્ત્રોમાં લખેલું એને પેલા લોકોએ ગુલામ માનસિકતામાં ચિતરીને આપણે આપણી જ વસ્તુને ઉલટી પહેરાવી દીધી. એટલે અત્યારે આપણા ઘરના કે આપણા જે બહારના લોકો કે જે આપણી સંસ્કૃતિના જ બહેનો જે છે એને નથી ગમતું આ બધું. એ વાતને રજૂ ખોટી રીતે કરી. સમજો. કારણ કે મોક્ષ કરવાનો એમાં પણ સેવા તો કરવાની જ છે ને ભગવાનની, ભગવાનના ભક્તે. તો એ કંઈ ગુલામી થોડી છે.
આમાં આ જ વાત છે. અને અહીંયા પણ સેવા હરિભક્તો જે કરે તે કંઈ ગુલામ માનસિકતાથી થોડા કરે છે. આનંદ આવે છે ને, સેવા ગર્ભિત આનંદ રહેલો છે કે ભગવાનની સેવા કરી રહેલો છું. સમજો, આજે એક વસ્તુ તમને કહી દઉં, તમે લોકો પેલી મેન્ટલી રિટાર્ડેડ જે છોકરીઓ છે એના માટે તમારા ઘરે કે બહાર કે જ્યાંથી કંઈ લઈને એને ત્યાં જાઓ છો, તો તમે સેવામાં જાઓ છો, બરાબર? ત્યાં તો તમને ત્યાં ગુલામીની અનુભૂતિ થાય છે કે ના, હું આ બધી આ છોકરીઓ જે છે એને હું પીરસું જ, તો હું એ લોકોનો ચાકર છું કે ગુલામ છું? તમને ત્યાં આનંદની જ અનુભૂતિ થતી હોય. સમજો, તમારા બોડીમાં તે સમયે પોઝિટિવ હોર્મોન્સ જે છે એનું જ સિક્રિશન થતું હોય. કેમ? હવે તમે તો એને પીરસી રહેલા છો, તમે એની સેવા કરી રહેલા છો, તો તમને ત્યાં ગુલામીનો અનુભવ થવો જોઈએ ને. આ તમને એટલા માટે લાઈવ ઉદાહરણ આપ્યું કે ઘણા લોકો આપણા શાસ્ત્રોના શબ્દોને આ પ્રમાણે નેગેટિવ લેતા હશે. આ સમજાવવું બહુ જરૂરી છે. તમને ત્યાં ગુલામીનો અનુભવ નહીં થતો, તમને ઉલટી ગમે છે. અને 2 કલાક 3 કલાક તમે ત્યાં સેવા કરીને ઘરે જાઓ, તો ત્યાંથી ગયા પછી પણ તમને તમારા ઘરે પણ એ ઇફેક્ટ આવે છે. તમે મંદિરે પણ કોઈ જગ્યા પર કોઈ સેવા કરી હશે, તો તમે ઘરે જશો પછી પણ તમને એની ઇફેક્ટ દેખાશે, પોઝિટિવ ઇફેક્ટ. તો એ ગુલામ ગર્ભિત નથી, સમજજો. એ તમારી અંદર બોડીની અંદર સારા હોર્મોન્સનું સિક્રિશન કરે છે, સમજો. એટલા માટે શાસ્ત્રકારોએ આપણે ત્યાં જે સેવાનો ભાવ રાખેલો છે, એ જેને જેને જે સમયે જે સેવા આપેલી છે તે એના માટે સારી જ છે. આમાં એમ લખેલું હોય કે ભાઈ પતિવ્રતા સ્ત્રી જે છે તેની પતિની આજ્ઞામાં રહી, તો એ એની સિક્યોરિટી હતી, એનું પ્રોટેક્શન હતું. અને એનાથી એક્ઝેક્ટ ઉલટું જે 500-700 વર્ષ ભારત વિદેશીઓ જે આક્રાંતાઓ હતા, વિધર્મીઓ, અને એમાં ભારતે જે જીવવાનું હતું ને એમાં જે આપણી બહેનોએ જે જીવવું પડ્યું કે માતાઓએ જે જીવવું પડ્યું, એ જીવન બહુ નકામું હતું. એમાં બહુ ફૂલ ઇનસિક્યુરિટી હતી. જે અત્યારે દુનિયાના બીજા દેશોમાં તમને જોવા મળે છે, એવી ઇનસિક્યુરિટીનું વાતાવરણ ત્યારે દિલ્હીની એની આજુબાજુના વિસ્તારમાં આપણા હિન્દુસ્તાનીઓ માટે પણ થઈ ગયેલું. સમજો કેમ? એ છે જેવા એ લોકો જ્યાં જાય ત્યાં એ પ્રમાણે જ આક્રાંતા એને એટલે કહ્યા છે. એ લોકો આક્રાંતા એટલે વિરુદ્ધ જ જાય, સમજજો. એટલે એ સંસ્કૃતિ એ લોકોની એવી છે કે એ લોકો ભયના ઓથાર નીચે જ બીજાને જીવડાવે. ત્યારે આપણી સનાતન સંસ્કૃતિ કેવી છે કે જીવ પ્રાણી માત્રને સંપૂર્ણપણે એને એના ધર્મનું પાલન કરવા દે અને સંપૂર્ણપણે એને જેમ જીવવું છે તેમ જીવવા દે. ટોટલી ઇન્ડિપેન્ડન્સી કે આઝાદી તમે જે કંઈ કહેવું, તો દરેક જીવને આપનારો જો કોઈ આખા વર્લ્ડમાં કોઈ ફિલોસોફી કોઈ હોય તો એ સનાતન ધર્મની ફિલોસોફી છે. અહીંયા એવી જોરદાર રચના છે કે શિવવાળો શિવને બ્રહ્મ માને તો બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય, નારાયણવાળો નારાયણને માને તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, ને શક્તિવાળો શક્તિને માને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રશ્ન શું છે? કોઈ એકે પણ કટ્ટરતા તરફ નહીં જવાનું કે હું જ સાચો. અહીંયા તો આપણે ત્યાં એવી માનસિકતા છે કે બધાની અંદર ભગવાન રહેલા છે. કાલે આપણે જોયું એ પ્રમાણે જો બધાની અંદર જ ભગવાન રહેલા હોય તો પછી ઝઘડવાનો પ્રશ્ન જ કાં ઊભો થયો? સમજો, ઓરિજિનલ સનાતન સંસ્કૃતિમાં તો આ જ છે કે દરેક જીવની અંદર, જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહેલા છે, તો ઝઘડવાનો પ્રશ્ન નથી. આપણાથી જે બીજી માનસિકતાવાળા લોકો જે બહારથી અહીંયા આવ્યા અને જે લોકોએ અહીંયાના લોકોને પલટાવ્યા છે, સમજો, એ બધા લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે અમે જેને માનીએ એ જ ઈશ્વર છે. આ કટ્ટરતા સનાતન સંસ્કૃતિમાં હતી જ નહીં, સમજજો. એ થોપી દેવામાં આવી. અને આપણામાં પણ અનગઢ લોકો હજુ પણ એ સમજતા નથી કે આપણા કોઈ પણ ધર્મમાં કે સંપ્રદાયમાં કોઈ પણ જગ્યા પર કટ્ટરતા છે જ નહીં. તમે આખી શિક્ષાપત્રી વાંચો, સત્સંગી જીવન વાંચો કે કોઈ પણ આપણા શાસ્ત્રનો અભ્યાસ કરો, દરેક દેવી દેવતાનું જેટલું ઘટતું હશે એનાથી વધારે સન્માન કરવામાં આવ્યું હશે. કોઈને ઉતારી પાડવામાં ના આવ્યો હોય. તામસી દેવતાની પણ તમને જે ના પાડી એ તમારો સંગ બગડે નહીં એટલા માટે, તમારા સારા માટે. જીવ પ્રાણી માત્રનું રૂડું થાય એટલા માટે એ તામસી દેવતાનો આહાર કે લેવાની ના પાડી, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે ત્યાં માનસિકતા જે છે તે બહુ બ્રોડ છે, બહુ સારી માનસિકતા છે. એટલે આમાં પણ જે પતિવ્રતા સ્ત્રીને પતિની સેવા કરવાની છે, એટલે ઘણા લોકો સાંભળતા હોય તો એને એવું લાગે કે આ તો યાર એને ગુલામ જ બનાવી દીધી ને. આ ગુલામી નથી, બરાબર. એ એના આશ્રમમાં એના પતિની સેવા કરતી હતી કે પતિનું જે કંઈ કહેલું માનતી હતી, પણ એ ગૃહલક્ષ્મી હતી. એ એના ઘરની રાણી હતી, સમજો, ક્વીન હતી. એ કોઈ બીજાને ત્યાં જઈને સર્વિસ કરીને બીજાની સેવિકા ન હતી.
યાદ રાખો. અત્યારે શું થઈ ગઈ માનસિકતા કે એને પૈસા કમાવા છે એટલે એને એના ઘરની ગૃહલક્ષ્મી જે રાણી બનવાનું છે કે એ બનવા તૈયાર નથી, પણ બીજાની સેવિકા બનવા તૈયાર છે. સમજા મારી વાત? આખું ઉલટું થઈ ગયું છે. કેમ? અત્યારે એને ઇન્ડિપેન્ડન્સી જોઈએ છે, આઝાદી જોઈએ છે. અને કઈ આઝાદી જોઈએ છે? આર્થિક આઝાદી જોઈએ છે. સામાજિક આઝાદી તો જ એને મળશે, એમને એવું થઈ ગયું છે. એટલા માટે એ લોકો આ પ્રમાણે કામ કરી રહેલી છે. માધવાચાર્યજીનું જે ક્યો નામનું પુસ્તક છે એ વાંચજો. એમના માધવાચાર્યજીએ બહુ સરસ લખેલું છે કે જો ઘર કી રાની थी, जो गुरु लक्ष्मी थी, वो आज किसी की परिचारिका हो गई है और उसमें उसको गर्व महसूस होता है. ये अपनी मानसिकता बिल्कुल नहीं है. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે, હવે દાખલા તરીકે જે ભગવાનનો ભક્ત છે એ પણ ભગવાનની સેવા કરે છે. તે કંઈ ગુલામ માનસિકતા થોડી છે એની, એ તો ભાવથી સેવા કરે છે, તૂટીને સેવા કરે છે. સમજો? અને એને જે એ ભાવથી સેવા કરે છે એમાં ભગવાન પણ એની પર રાજી છે. અને ભગવાન પણ એને એટલું જ હેત કરે છે જેટલું એ ભક્ત ભગવાનને હેત કરે છે. એટલે તો ભગવાન ભીષ્મ પિતા પાસે દોડતા ત્યાંથી આવ્યા મળવા માટે. બરાબર? યુધિષ્ઠિરને અને પાંડવોને છોડીને આવ્યા. અરે ભગવાન ચાલ્યા જતા હતા ને પાછા આવ્યા. ભગવાન કહે કે જાઉં છું ને ભાઈ પાછા આવ્યા. તે કહે કે હવે એમ કે પેલાને મળવાનું રહી ગયું પાછું. મનુષ્ય ચરિત્ર કર્યું ભગવાને. કેમ? એ મને બહુ યાદ કરે છે. તો ભગવાન એમને મળવા ગયા પાછા. સમજો? એટલે જે ભાવથી જીવ ભગવાનને ચાહે છે, કે હેત કરે છે, કે સેવા કરે છે, એ જ ભાવથી ભગવાન પણ એમ કહે કે એને હેત કરે છે. અને આપણેથી એવા ઘણા કિસ્સા છે કે એ ભગવાનના નાના નરસિંહ મહેતાના નાના મોટા કેટલા કામ કરવા માટે ભગવાન જાતે ના આવતા હતા. તો ત્યારે ઉલટું થઈ ગયું. એ તો ભગવાનની સેવા કરતા હતા, પણ ભગવાને પણ એમની શું કરી? આપણાથી બોલાય નહીં એ શબ્દ, પણ ભગવાને પણ એમની મદદ જ કરીને. સમજો? હવે એ કઈ વાત બહુ જૂની તો છે નહીં, કળિયુગની જ વાત છે આપણા, અને આપણા ગુજરાતની જ વાત છે. એવું કોઈ કંઈ છે નહીં કે ધકેલ પંચા દોડશું હોય, કારણ કે એ તો બધા ઇતિહાસમાં બધાએ લખેલું છે. તો ભગવાને પણ ત્યારે ઇનડાયરેક્ટલી તો શું કર્યું? તો નરસિંહ મહેતાની વારે આવ્યા જ ને. પણ એટલે આપણે ત્યાં ટુએ છે આ કે ભાઈ પત્ની જે છે તે પતિની સેવા કરે, એના બદલામાં પતિ પણ એને સંપૂર્ણપણે એના બધા અધિકાર આપે છે. અને તમે સમજજો, એ જ્યાં સુધી સધવા છે અને એના પતિના માર્ગદર્શન હેઠળ એનો પતિ જીવે છે, ત્યાં સુધી એના કંટ્રોલમાં જીવે છે, ત્યાં સુધી જે રાણી છે. લક્ષ્મણ રેખા ઓળંગે તો સીતાજી પણ સેફ નથી. તો બીજાની કા વાત કરવી? તમે સમજો? શાસ્ત્રો બહુ જોરદાર છે, પણ એને લખેલા એવા છે ને કે તમે બહુ થીન લાઈન પર છે, બહુ પાતળી લાઈન છે સમજવાની. તમે એને બરાબર સમજો નહીં ને તો અર્થનો અનર્થ થઈ જાય. ઘણા લોકોને સમજ નહીં પડતી કે લક્ષ્મણ રેખા શું છે. લક્ષ્મણ રેખાને લોકો મર્યાદાને લોકો શું ગુલામી સમજે છે, પણ એ મર્યાદામાં સેફટી છે. લક્ષ્મણજી કહીને ગયેલા સીતાજીને કે મને તમારી શક્તિ ઉપર અવિશ્વાસ નથી, તમને કંઈ થઈને થશે નહીં એની પર પણ મને કંઈ વાંધો નથી, પણ હું આ લક્ષ્મણ રેખા દોરું છું. આ લક્ષ્મણ રેખા મેં ખેંચેલી છે. જો તમે આની બહાર ના આવશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે એની અંદર પ્રવેશ કરી શકે. પણ ત્યાં એ ત્રેતાયુગના ચરિત્રમાં પણ એવું બતાવવા માંગતા હતા ભગવાન કે સીતાજી જેવી કેપેબલ વ્યક્તિ પણ એની છાયા હતી. જો એ પણ લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર જાય તો એ પણ તકલીફમાં મુકાઈ જાય છે. તો બીજાની વાત કાં કરવાની? એટલા માટે આ બધું કહ્યું છે. હવે સમજ્યા તમે? બરાબર? એટલે જે કંઈ શબ્દો કયા હોય એને બરાબર લેજો જરા. ભાઈ તમે એમ વિચારો કે આ તો બધું એ લોકો માટે બધો જુલમ જ છે ને ગુલામી જ છે. એવું નથી ભાઈ, ગુલામી નથી, જુલમ નથી, બધું બરાબર જ છે. બરાબર? એ નહીં, એવું અહીંયા નથી. શાંતિ રાખો અશોકભાઈ. આ મર્યાદાની વાત આખી અલગ છે. આખી વાત અલગ છે. બેનો વાળો ટોપિક આખો અલગ છે. સમજો? આમાં અહીંયા વિકાસ કરતાં વધારે સેફટીને વધારે પ્રાધાન્ય આપેલું છે, સિક્યોરિટીને વધારે પ્રાધાન્ય આપેલું છે. સમજો? વિકાસ તો એનો ઓટોમેટિક એને જગ્યા પર થવાનો જ છે. તમારા વિકાસને તમારી સિવાય બીજો કોઈ રોકતો જ નથી. તમે પોતે જ તમારા વિકાસને રોકો છો. બરાબર? ચાલો. એટલે પૂજામાં જે ઉપયોગી ગંધ એટલે આપણે જે આ આવે ને ચંદન પુષ્પ આદિ ધૂપ દીપ આદિ હોય તેને તે સમયે લાવીને પતિની પાસે સ્થાપન કરે. આ બધી વસ્તુને લાવીને એની પાસે સ્થાપન કરે. ભરતાને જે હિસ્ત હોય તે જ અન્ન કે ફળાદિકને જમે.
જે એના પતિને ગમતું હોય એ જ એમ કહે કે અન્નને ફળાદિકને જમે. પતિને જે પ્રિય હોય તે જ સ્વપ્રિય માને, બીજું સ્વતઃ નહીં. બરાબર? એટલે શું છે, જેના પતિને ગમતું હોય એ જ એ કરે, પણ પોતાને પ્રિય એવું નહીં. તે પણ પ્રથમ નહીં, કિંતુ પતિને જમતા અવશેષ રહેલાને જ તે ઉચ્છિષ્ટને મહાપ્રસાદ એવી બુદ્ધિથી સેવે. હવે આ ઉચ્છિષ્ટ શબ્દ સાંભળે એટલે કોઈ પણ હલી જાય. હવે એનું કંઈ ઉચ્છિષ્ટ થોડું ખાવાનું હોય પતિનું, કયા જમાનામાં તમે રહો છો? પણ તે સમયે પતિઓ પણ એ પ્રમાણે વ્રત, તપ, જપ, સંધ્યા, ઉપાસના આ બધું કરીને એટલા કેપેબલ હતા. સમજો, તમે અત્યારની ભોગ બુદ્ધિ પણ ન જાઓ. આગળ જે ગ્રહસ્થના નિયમમાં આવ્યા તો એ ત્રિકાળ સંધ્યા કરવાવાળા હતા, વૈશ્વદેવ કરવાવાળા હતા, ગાયત્રી મંત્રનો જપ કરવાવાળા હતા, જનોય સંસ્કાર કરેલા હતા, વેદ અભ્યાસુ હતા, બધી રીતે સારા વ્યવસ્થિત તપસ્વી હતા. એ ભોગી માનસિકતા ન હતી. અત્યારે આ કેમ આપણે આ બધું માનવામાં નહીં આવતું? માણસની માનસિકતા ભોગી થઈ ગઈ. જો સામે લખેલું છે તે સાંભળો. શ્રીજી મહારાજે બહુ સરસ લખેલું, કાલના બોર્ડ પર જેણે વાંચ્યું હશે ને ખબર હશે કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કોને થાય છે? કોને થાય છે? બોલો, વાંચ્યું કાલનું બોર્ડ? રાજપીપળાથી આવીને ન વાંચ્યું ને? કોને થાય છે? વાંચ્યું તમે? ભગવાનના પ્રત્યક્ષ દર્શન કોને થાય છે? તમે કાલે વાંચતા હતા કદાચ, પણ યાદ ન હશે. કોને થાય છે અશોકભાઈ? બોલો બોલો જીગર, કોને થાય છે? આવી હાલત છે આપણા લોકોની. ફેંકા ફેંકી નહીં. નહીં ખબર હોય તો ના પાડી દો. મને ફેંકા ફેંકી નહીં પસંદ. પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની. તમને ખબર છે, તમે પણ બોર્ડ રોજ વાંચો છો. હવે તમે જો આપણી પરિસ્થિતિ જો. તમે આપણી પરિસ્થિતિ જો, આપણે જે પણ કંઈ કરી રહેલા છે, હરિભક્તને ભક્તિની પરાકાષ્ઠા રૂપે શું હોય તો ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય આ મનુષ્ય શરીરે કરીને. અને એના વિશે ભગવાને ત્યાં લખેલું છે. અને કાલનું બોર્ડ સૌથી નાનામાં નાનું બોર્ડ હતું, અને ઘણા બધા લોકોએ વાંચ્યું પણ છે, તો પણ તમને આજે યાદ નથી કે અંદર શું લખેલું છે. આ તમારી કેપેસિટી જોવું તમે. જે લખેલું છે 24 કલાક પહેલાં, ઓલમોસ્ટ 23.5 કલાક પહેલાં લખ્યું હશે, એ તમને અત્યારે યાદ નથી. અને એની અંદર ભગવાને એટલું સરસ સમજાવેલું છે, એકદમ સરળ કામ કરેલું છે. તમને સરળમાં સરળ વસ્તુ યાદ નથી. મહારાજે શું કહ્યું કે અક્ષરધામના જે ભગવાન, અહીંયા ભગવાને એ મૂર્તિ, પોતાની મૂર્તિની અંદર અક્ષરધામસ્થ મૂર્તિના દર્શન આપ્યા. અને એ દર્શનની અંદર પ્રત્યક્ષ દર્શન જે ભગવાને આપ્યા, એની અંદર રાધિકાજી, લક્ષ્મીજી, ધર્મદેવ, ભક્તિ માતા, એ બધા અક્ષરધામમાં છે એવું ભગવાને બતાવ્યું. અને એ દર્શન થવાનું મુખ્ય કારણ શું કહ્યું એ વાત છે એમાં, એ બોર્ડની અંદર, કે એવું દર્શન ભગવાનનું પ્રત્યક્ષ. હવે એ ત્યારે તો નર રૂપે નારાયણ હાજર હતા અહીંયા, સ્વામિનારાયણ ભગવાન, બરાબર? તો અત્યારે એ દર્શન તમને મૂર્તિમાં જો એ પ્રમાણે કરો તો થઈ શકે એવું છે. ભગવાને એ બતાવેલું છે અહીંયા, બહુ સિમ્પલ લખેલું છે, તમને એ જ યાદ નથી. બરાબર? એટલે એલર્ટ નથી તમે લોકો, બહુ ભૂલ કરો છો. શું લખેલું છે તે સાંભળો. ભગવાને ચોખ્ખું કહ્યું કે આવા મારા પ્રત્યક્ષ દર્શન તો એને જ થાય જેને ભગવાનને વિશે અનન્ય ભક્તિ હોય. મારો અનન્ય ભક્ત જે છે, સમજો, એને જ આ પ્રમાણે મારું પ્રત્યક્ષ દર્શન થાય. તે વિના વેદાભ્યાસ કરતો હોય, જપ કરતો હોય, તપ કરતો હોય, દાન કરતો હોય, એ કોઈ પણ મારા પ્રત્યક્ષ આ પ્રમાણેના દર્શનનો અધિકારી નથી. આવું લખેલું છે. વેદાભ્યાસ કરતો એ પણ નથી. અરે વૃંદાવનના ને અયોધ્યાના ને બધા આખા ભારતના બહુ મોટા મોટા સાધુઓને બધાને સાંભળા, બધા એક જ વાત કરે છે છેલ્લે કે ये सब आप लोग जो भी कुछ सुनते हो या समझते हो या पढ़ते हो, आपने ब्रह्मसूत्र भाष्य के ऊपर टीका भी कर ली खुद ने, आप प्रस्थानत्रयी भी हो गए, ये परमात्मा को पाने का कोई सर्टिफिकेट नहीं है. ભગવાનને પામવાનો એ કોઈ તમને સર્ટિફિકેટ નહીં મળ્યું કે તમે બ્રહ્મસૂત્ર ભાષ્ય કરી નાખ્યું, કે ગીતા પર ભાષ્ય કરી નાખ્યું, કે તમે ઉપનિષદ પર ભાષ્ય કરી નાખ્યું. સમજો, તમે પ્રસ્થાનત્રયી થઈ ગયા. એ કંઈ તમને સર્ટિફિકેટ નથી. તમે જાતે ભાષ્ય કર્યું. હું તો તમને જાતે કર્યું ત્યાં સુધીની વિદ્વત્તાની વાત કરું છું. બીજાનું તમે વાંચીને સંભળાવો હોય તો અલગ વાત છે કે ભાઈ શ્રીજી મહારાજે રામાનુજાચાર્યનું સ્વીકાર્યું, અને આપણે ત્યાં ગોપાળાનંદ સ્વામીએ પણ કરેલું છે.
બંને કે મુક્તાનંદ સ્વામી એ બંને પણ પ્રસ્થાંતરીય હતા, સમજો. પણ એ સર્ટિફિકેટ નથી કે તમને ભગવત દર્શન કે ભગવાન પ્રત્યક્ષ મળશે. વેદાભ્યાસ કરનારા છો તમે તો પણ મળશે એ એનું સર્ટિફિકેટ નથી. પણ જો કોઈ વ્યક્તિએ વેદાભ્યાસ નથી કર્યો, પ્રસ્થાનત્રયી પણ એ નથી થયો, પણ જો એને ભગવાનને વિશે અનન્ય ભક્તિ હશે ને તો એને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થશે. અને શ્રીજી મહારાજે એના માટે આ ભાઈએ કહ્યું એમ અર્જુનજીની વાત કરીને ભક્તિ યોગની વાત કરેલી છે, ગીતાજીના શ્લોકની છેલ્લે વાત કરેલી છે કે આ પ્રમાણે જેને મારા વિશે અનન્ય ભક્તિ નિષ્ઠા હશે એને જ મારું પ્રત્યક્ષ દર્શન થશે. એટલે જ્ઞાન જે છે તે પરમાત્માની ભક્તિને વિશે સહાયક રૂપ છે. હમણાં ગઈ જન્માષ્ટમીમાં એક અમારા બહુ જૂના મંડળના મિત્ર આવેલા. હવે કોઈ કોઈને કહેતું નહીં, પાછા તમે લોકોને બોલવાની બહુ ગંદી આદત થઈ જાય ને પછી એમાં ઝઘડા ઊભા થાય છે. તો આપણા મંડળના માણસો ઘણા બેઠેલા હતા અને એ ભાઈ પેલી બાજુ બેઠેલા હતા. પછી એ ભાઈ નજીક આવ્યા અને એ ભાઈએ એક કમેન્ટ મારી કે આ બધું મગજ પર ચડી ગયેલું છે એમ કહી ગયા ને ચાલ્યા ગયા. મને વિચાર આવ્યો કે આવું કેમ બોલી ગયો. પછી મને પ્રદક્ષિણામાં મળ્યો. મેં કહું ભાઈ આ મગજ પર ચડી ગયું તમે કોને કહે કે તમને નહીં, હું બીજાને કહેતો હતો. આપણું મગજ પર ચડી ગયેલું જ બધાને એમ કહી ગયા, સમજો. આપણું મગજ પર ચડાવવાની કોઈ જરૂર નથી એમ કહી ગયા, ભજન કરવાની જરૂર છે એમ કે. અમારા જેવા અભણ માણસને પણ આ ખબર પડે છે કે ભજન કરવાથી ભગવાન મળશે. આ લોકોને બધાને મગજ પર ચડી ગયેલું છે એમ કે બોલીને ચાલ્યો ગયો. વેપારી હતો એ, પછી એ મંદિર દેખાયો પણ નથી. સવારે આવે છે રોજ સવારે ડેઈલી આવે જ પાછા એ ભગત, સમજો. પણ પહેલાં સાંજે આવતા હતા, હવે નથી આવતા. બરાબર. મને પહેલી વખત એવું લાગેલું કે આ કદાચ સત્સંગમાં ઓછું સમજે છે કે તત્વજ્ઞાન નથી સમજ પડતી એટલે એવું બોલતો હશે, દ્વેષને કારણે કે ઈર્ષ્યાને કારણે. હું તમને બહુ ફ્રેન્કલી કહીશ, હું મારું કેવું કામ છે બહુ ઓપનલી વાત કરું. સાહેબને ખબર છે, સાહેબ મારી જોડે ફોન પર વાત કરે, હું બહુ ઓપનલી વાત કરું કે સાહેબ મને આમાં આવું લાગે છે, ખોટો ખરો હવે ભગવાન જાણે, પણ હું વાત ઓપનલી કરું. કોઈના પ્રત્યે રાગ દ્વેષથી નહીં, પણ હું આમ જ ઓપનલી વાત કરું છું. મને એવું ગમે છે, આમાં બહુ હળવા રહેવું. તમે પહેલાં મને એવું લાગ્યું કે આ દ્વેષ બુદ્ધિને કારણે એવું બોલતો લાગે છે, પણ પછી મને ધીરે ધીરે છે ને આખું વરસ આ ગયું. જન્માષ્ટમી એટલે ઓલમોસ્ટ માનો ને 8 મહિના ગયા. હવે મને ખબર પડી કે એ ભાઈ કયા ટોનમાં બોલતા હતા. આઈડિયા આવ્યો તમને? એ ભાઈ કયા ટોનમાં બોલતા હતા મને હવે ખબર પડી. હવે એનું એટલું એજ્યુકેશન નથી, પણ એ વેપારી છે એટલે ભણેલો ને પણ ઘણાલો વધારે છે, સમજો. હવે અત્યારે મને એ ફિલિંગ આવ્યું કે એ ભાઈ જે ટોનમાં બોલતા હતા તે ટોન, એનો ટોન ઘણો બધો અંશે મહદ અંશે મળતો આવે છે કે તમે જે કામ કરી રહેલા છો એ કામને કયા હેતુ માટે કરો છો એ હેતુ મેઇન છે. તમે એ હેતુ ભૂલીને એ કામને મુખ્ય પ્રાઇમા ફેસી પહેલું મૂકી દેશો તો એ કામ તમને તમારો હેતુ સર નહીં કરવા દેશે. મહારાજે શું કહ્યું? આત્મનિષ્ઠા એટલે જ્ઞાન, એનાથી વૈરાગ્ય, પણ વૈરાગ્ય પછી ભક્તિ ઊભી રહેલી છે, સમજો. તમારા સ્વધર્મનું પાલન જે છે એના દ્વારા જ્ઞાન છે. જ્ઞાન કયું? આત્મનિષ્ઠા એટલે આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન, એના પછી સમજો. અને એનાથી વૈરાગ્ય કયો? પણ વૈરાગ્ય પછી શું? તો ભક્તિ. એટલે પહેલો સ્વધર્મથી માંડીને વૈરાગ્ય સુધીની જે લાઈન જાય છે ને એમાં મેઇન તો ભક્તિ છે. એકાંતિક ભક્તમાં મહારાજે શું કહ્યું? ભક્તિ જે છે એ મુખ્ય છે. ભક્તિના અંગ પણ પેલા ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને કહ્યા. ભક્તિ તો અંગી કઈ છે? પ્રેમ લક્ષણા ભક્તિ. અને ભગવાને ચોખ્ખું કહ્યું કે એ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જો પેલાને ઉદય થઈ ગઈ તો પેલા 3 તો પછી જય સ્વામિનારાયણ સહેજે પડશે એનાથી, સમજો. ભગવાન શું કહે છે? જગતમાં ધર્મ તો છે ને અસુરોમાં પણ હોય છે, ત્યાં સુધી ભગવાને કહ્યું. શ્રીજી મહારાજના વાક્યો છે કે જરાસંઘ અને કર્ણાદિકમાં પણ ધર્મ તો હતા, એ પણ કોઈ બ્રાહ્મણ આવ્યો તો એને દાન દેતા હતા, તો દાન દેવારૂપ ધર્મ એ બેમાં પણ હતા. પણ એ ધર્મે કરીને એમને ભગવત પ્રાપ્તિ નહીં થઈ, એ લોકો ભગવાનને નહીં ઓળખી શક્યા, સમજો. આસુરી જ કહેવાયા, કારણ કે બંને અસુરોના ભગવાનથી વિરુદ્ધ પક્ષમાં જ લડ્યા.
પરંતુ એ ધર્મ જોડે એ તમે સ્વધર્મનું પાલન કરો. કોના માટે? તો ભગવાનને વિશે ભક્તિ ઉદય થાય એના માટે. તો એના અંગરૂપે પેલું જ્ઞાન પણ આવે છે. એના પછી એ જ્ઞાનથી તમને વૈરાગ્ય પણ ઉપજે છે જગત પ્રત્યે. અને એના પછી તમે ભક્તિ જે કરો તે તેલ ધારાવત ભગવાનને વિશે ભક્તિ થાય. એ ભક્તિ કરવા માટે તમે આ બધું કરો છો. અત્યારે મગજમારી કા થઈ જાય છે આપણી ખબર? આ લોકોના સમાજવાળા, તમારા સમાજવાળા ખાસ એ ધર્મને એટલો મુખ્યપણે માની લઈને એટલો ધર્મ આની ખાવાનું, પેલું નહીં ખાવાનું, આની કરવાનું, પેલું નહીં કરવાનું, ફલાણું ધીમકું, સો મેની નોઝ મૂકી દે આજુબાજુ. અરે પણ પછી ધર્મ પછી કરવાનું શું? એ તો બોલ. એની આગળ તો કંઈ જા. ભાઈ એની આગળ કંઈ નહીં. આના માટલાનું પાણી નહીં પીવાનું, પેલાના માટલાનું પાણી નહીં પીવાનું, આનું નહીં ખાવાનું, પેલાનું નહીં ખાવાનું, પછી કંઈ નહીં. એની આગળ તો જા કંઈ. પછી જ્ઞાનની વાત આવે તો બસ જ્ઞાનમાં અડી જાય પાછા કે અમે ધર્મ પાડીએ એટલે અમે જે માનીએ એ જ જ્ઞાન, એટલે અમે માનીએ એમ જ ભગવાન, બીજા માને તે ભગવાન ખોટા, એટલે એમાં બી અડી જવાનું. અને વૈરાગ્યની વાત કરે તો પોતે 50 લાખની ગાડીમાં આવતો હોય અને પોતે જેની પાસે જતો હોય એ બી 50 લાખની ગાડીમાં ફરતો હોય ને આખા ગામને વૈરાગ્યની સલાહ આપે પાછો એ. સમજો. પછી તમે કહો ભક્તિ તો એ કહે કે ભાઈ અમે માળા તો ફેરવીએ જ છે ને. આઈડિયા આવ્યો તમને? તમે માળા ફેરવો છો એટલે કંઈ ભક્તિ નહીં થઈ ગઈ. તમે સમજો, ભક્તિ તો 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે કંઈ એ છે. આ તો અત્યારે સાધન ભક્તિ થાય છે. નો ડાઉટ આ સાધનથી જ સાધ્યમાં આવી જશો. પણ એ માળા ફેરવે છે એમાં એ લોકોને સેટિસ્ફેક્શન થઈ ગયું પૂરેપૂરું કે અમે બધું બરાબર જ કરીએ છીએ, બસ પૂરું થઈ ગયું અમારું કામ. આ માળા કરે વાત પૂરી થઈ ગઈ. અને ધર્મનું પાલન કેવું? પોતે માનેલો ધર્મ. પછી પેલા કેવલ સ્વરૂપદાસજી કે એ પ્રમાણે બીજાના બૂચ મારે તે ધર્મ પાછો એ લોકોને નહીં દેખાય. બીજાના બૂચ મારવાના પાછા. જ્ઞાન તો પોતે સ્વામિનારાયણ જેને માને છે એ પ્રમાણે જેવા માને છે એટલે જ સ્વામિનારાયણ. બીજા સ્વામિનારાયણને માને એ ખોટા. અને વૈરાગ્યની વ્યાખ્યા પોતે કરેલી એ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે બોલવાનું બધું કરવું, પણ પોતે કેટલું પાલન થાય એ નહીં જોવાનું, બીજાને એ શીખવાડવાનું. અને ભક્તિની વાત તો બસ પોતે સ્વામિનારાયણ કરે એ ભક્તિ. પણ તમને લાગે છે કે આટલા મર્યાદિત ફોર્મમાં તમે આ બધું કરશો તો એનાથી કલ્યાણ થાય? એટલે સામે લખેલું છે કે વેદાભ્યાસ કરો કે પછી તપ કરો કે પછી જપ કરો કે પછી ધ્યાન કરો, ગમે તે કરો. જપનું નહીં લખ્યું, બરાબર, પણ અનન્ય ભક્તિ થશે તો ભગવાનના આવા પ્રત્યક્ષ દર્શન થશે. એટલે ભક્તિ કરવા માટે આ બધું ભક્તિને સંલગ્ન છે, મેઇન ભક્તિ છે. સમજો. અને જો કોઈને સહેજે એ ભગવાનને વિશે ભક્તિ થાય છે, કોઈ રોજ 500,000 માળા ફેરવે છે અને કન્ટિન્યુઅસ ફેરવે છે 40-50 વર્ષથી, તો મને કોઈ એવું કહે કે પછી એ શાસ્ત્ર તો વાંચ્યા નથી તો એ ફેરવે છે, તો અરે ભાઈ બહુ બેસ્ટ કામ છે. ભગવાનની એની પર કૃપા થઈ ગઈ, પરમાત્માની એની પર પરમ કૃપા થઈ ગઈ. સમજો. પછી તમે એને એમ કહો કે એને આ જ્ઞાન નથી ને પેલું જ્ઞાન નથી, પણ એને એ માળા ફેરવે છે ને અને 50 વર્ષથી ફેરવે છે ને કે 60 વર્ષથી ફેરવે છે ને, એની એ કન્સિસ્ટન્સી જે જ બતાવે છે કે ભાઈ એ જે કરે તે બરાબર કરે છે. એ કન્સિસ્ટન્સી 50-60 વર્ષ રહેવી જ બહુ અઘરી છે. આઈડિયા આવી ગયો તમને? એટલે સમજવાનું છે. સમજો. એટલું બધું સરળ કંઈ નથી. જેટલું સરળ આપણે સમજીએ છીએ ને, જેટલા શાસ્ત્રોના શબ્દને આપણે હલકા માનીએ છીએ ને એટલા હલકા નથી. એનું વેઇટ છે. આપણે કહીએ ને માણસનું વેઇટેજ હોય છે, તેમ શાસ્ત્રોના શબ્દનું વજન છે, વેલ્યુ છે, અને બહુ વજન છે. એવું નથી કે એનું વજન ઓછું છે, પણ આપણે શું છે કે આપણી પરિમિત બુદ્ધિથી એનો પરિમિત અર્થ કરીએ છીએ ને એટલે લોચા પડે છે. આ બધું પરિમિત નથી, બહુ અમર્યાદિત છે. બરાબર? ચાલો, ઓકે, આગળ જઈએ. પછી એમ કહે કે વળી તે પતિએ પ્રીતિથી આપેલું જે ફળાદી પણ અહો આ મહાપ્રસાદ મને મળ્યો એવી બુદ્ધિથી અભિમુખ થઈને ગ્રહણ કરે. જો ભગવાન અને ભક્તમાં આવું જ છે ને. ભગવાનને ધરાવેલું આપણે ખાઈએ છીએ અત્યારે જે કંઈ મળે છે તો આપણે કઈ બુદ્ધિથી ખાઈએ છીએ કે ભગવાનનો પ્રસાદ મળ્યો એ બુદ્ધિથી જ ખાઈએ છીએ ને. બસ એ જ બુદ્ધિ રાખવાની છે આમાં. સમજજો. પણ આમાં વ્યક્તિ વિશેષ આવી જાય ને એટલે તમારા મગજમાં એ જલ્દી સેટ નહીં થાય. આમાં ભગવાન છે એટલે તમને એમ કે હા ભાઈ ભગવાનનો મહાપ્રસાદ લેવાય, પણ પેલામાં પતિ અને પત્ની ભાવ એટલે બંને વ્યક્તિ છે ને, એટલે વ્યક્તિ વિશેષ તો એક ઉપર ને એક નીચે, તો એ આપણાથી સહન નહીં થાય. જીવથી કોઈ મારી ઉપર કાં કોઈ કોઈનાથી ઉપર એ સહન નહીં થાય. એમાં બરોબરિયાપણું આવી જ જાય. આવી જાય જ ને બરોબરિયાપણું. 100% આવે, ગેરંટેડ આવે, બરોબરિયાપણું આવે જ. સમજો.
તમારાથી નીચેનો કોઈ વ્યક્તિ તમારા કરતાં સારું પરફોર્મન્સ આપતો હોય તો તમારે એને બિરદાવવો જોઈએ. એની જગ્યા પર તમે એની કરદાકી કરો કે તમને એની ઉપર દ્વેષ થાય, સાહજિક બાબત છે, ઈર્ષા છે તમને એના પ્રત્યે. સમજો, તમને એમ થાય કે આટલો આગળ નીકળી ગયો, તમને ઈર્ષા છે એના પ્રત્યે, પણ એ ઈર્ષ્યા તમારો ગ્રોથ રોકી નાખે છે. અહીંયા ગ્રોથની વાત આવે, વિકાસનો. આ ભાઈ મારાથી ઘણા કામ એવા છે કે સારા કરે જ છે, આઈ શુડ એપ્રિશિએટ. દિલીપ કાકા પેલા કરે જ છે, આઈ શુડ એપ્રિશિએટ. દિલીપ કાકા 75 વર્ષે જે મંદિરનું કામ કરી શકે છે, હું 75 જન્મે પણ ન કરી શકીશ, મને એ ખબર છે. મારે એપ્રિશિએટ કરવું જોઈએ એમને. આ ભાઈ પણ જે કામ કરે છે, મંદિરનો ચાવીનો ઝુમખો તો આની પાસે છે. સમજો, આખા મંદિરનો ચાવીનો ઝુમખો આની પાસે રહી છે, એમને એમ દોરો રહેતો હોય. તમે સમજો, કેટલા વર્ષથી તમે રેગ્યુલર મંદિર આવતા થયા? 2020થી. 2020થી એ મંદિર આવતા થયા ભાઈ, ને 2023-24માં મંદિરનો ચાવીનો ઝુમખો એની પાસે રહી છે. હા, આપણે કેટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ, તમે સમજો. એટલે એને પોતાપણું માનેલું છે એને વિશે, એટલે એ પોતાપણું એને માનેલું જ, એટલે એને મળેલી છે સેવા. આપણે નથી માન્યું, આપણે એ જવાબદારી લેવા તૈયાર નથી. આપણે આપણા 2 છોકરાને મારી, 1 ઘરવાળી, અને એનું પૂરું કર્યું ને એ જવાબદારીમાં આપણે ખુશ છે. સમજ્યા? હા, એને એ નથી, એને એ જવાબદારી નથી, એટલે એને ભગવાનની, ઠાકોરજીની જવાબદારી સ્વીકારેલી છે. આ જવાબદારી નિભાવવી અને આ કરવું, આ એપ્રિસિએટેડ વર્ક છે. સમજો કે ભગવાનને પોતાના માનીને ભગવાનની સેવા કરે છે. કામ મોટું નથી. ઘણા કહે કે એમાં હું તો હું પણ કરી શકું, તો તને કેમ મગજમાં નહીં આવ્યું? તું 50 વર્ષથી મંદિર આવે છે ને, તો તને કેમ નહીં આવ્યું મગજમાં? હા, તારે એ કહે ભાઈ અમે બૈરી છોકરાવાળા ને, તો પછી એ તારો વાંક છે, એનો થોડો વાંક છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, તમારે જે કરવું હોય, જીવને જે ગમે એ જે જીવ કરે છે, યાદ રાખજો. આપણે શું છે, કોઈ બીજો કરતો હોય ને એટલે એની કરદાકી કરવાની, બસ. એમાં શું કરવાનું છે, તો તાળા જ મારવાના. અરે તો તું માન ને, તું 50 વર્ષથી શું કરતો હતો, તું માર તાળા લે. પણ તારા ઘરેથી ફોન આવશે એટલે તારા મગજને તાળા લાગી જશે કે ના ભાઈ હવે તો ઘરે જવું પડશે ભાઈ, લે આ ચાવી પકડ, મારે તો ઘરે જવાનું આવ્યું. સમજ્યા? એટલે જેનું તેનું કામ જે કોઈ કરતા હોય અને ભગવાને એને એ કામને વિશે નિમેલા હોય ને, એપ્રિશિએટ, એના વખાણ કરો, એને માનો કે ના આ કામ આ કરે છે, બરાબર કામ કરે છે. સમજો, ત્યારે આપણામાં એ રૂડા ગુણ આવે. બાકી એમ કરદાકી કરવી એ તો હું તમને કહું ને, 2.5 કલાકની હું 2.5 મિનિટની રીલ બનાવવાની, તમે તમારી ફેફે નીકળી જાય. પેલા યુટ્યુબ પર મારા વિડીયો નથી આવતા, ઘણા બધા પેલા કંપનીઓને એના વિડીયો છે ને મારા 5-7. હવે એમાં કેટલા રિહર્સલ કરેલા અમે લોકોએ તો તમે મને પૂછજો. સમજો, કેટલા કલાકની મહેનત હતી ત્યારે રિહર્સલ કરેલા કે ત્યાં સ્ટેજ પર જવાનું છે, પહેલાં મારે ડિલિવર કરવાનું છે, પછી બીજાને બોલાવવાનો છે, પછી એણે ડિલિવર કરવાનું છે બધું. કારણ કે સામે બધા બેઠેલા હશે તો વેપારી હશે, વધારે સમય ન મળે, અને એ સમયની અંદર આપણે આપણું કામ કરીને ત્યાંથી નીકળી જવાનું છે. તો એમાં અમે કેટલું રિહર્સલ ત્યાં આગલે દિવસે કરેલું ઓફિસમાં, તે મને ખબર છે. અને એ કર્યા પછી આ આટલો લાઈવમાં પરફેક્ટ વિડીયો બનેલો છે. સમજો, તો એમાં આટલું આપણે કામ કરીએ છીએ તો ત્યારે આટલું પરફેક્ટ બને છે એવું તમને લાગે છે, એ લાઈવ વિડીયો છે, એમાં કોઈ ચેડા નહીં થયા, એ લાઈવ ટેલિકાસ્ટથી જ લીધો સીધો. બરાબર? તો એમાં તમને એ આટલો લાઈવ એ ગમે છે કેમ? એના માટે એટલા પ્રયત્ન થયા છે, રિહર્સલ થયા છે. તો જે વ્યક્તિ લાઈવ સેવા કરતા હોય 25 વર્ષ 50 વર્ષથી, એને કોઈ તકલીફ જ નહીં પડી હોય, તમે એમ માનો છો? એના ઘરે પ્રસંગ નહીં આવ્યો હોય, તમે એમ માનો છો? વેલ્યુ દેમ, એની વેલ્યુને માનો એ. બરાબર? એના ઘરે પણ પ્રસંગ આવે, એના પણ ઘરવાળા હોય, એના પણ છોકરા હોય, પણ એને સેવાનો ભાવ હોય એટલે એ સેવા કરતા હોય. તો એની સ્તુતિ કરો. ભાઈ તમે એને એમ જ કહે એમ સહેલું કામ છે એમથી, અરે સહેલું કામ હોય તો તું કર ને, તું કેમ નહીં કરી શકતો? સહેલું કંઈ હોતું નથી, પણ પોતાનું માને. તમે કોઈ પણ કામને પોતાનું માનો તો એ સહેલું થઈ જાય, પણ પોતાનું ન માનો તો એ સહેલું ન થાય. 2 રોટલી બનાવી બી સહેલું નથી, બોલો ને તમે. ઘણા લોકો નથી કરતા, ઘરમાં કોઈ બનાવવાનું ન હોય તો આમને આમ બેસી રહી, પછી રાહ જોઈ, ભગવાનને પ્રાર્થના કરે. ભાઈ છેલ્લે તો સાલા નક્કામાં ને નમાલા એટલા ખરાબ હોય, ભગવાનને પ્રાર્થના કરે કશેથી મને કંઈ મળી જાય તો સારું, કોઈ આપવા આવી જાય, કોઈના ઘરે કંઈ પ્રસંગ હોય ને મને આપવા આવી જાય એમ કરીને ભગવાનને પ્રાર્થના કરતો હોય. સમજો,
પણ પોતે હાથ નહીં હલાવશે, 2 ભાખરી કે 2 રોટલી નહીં બનતી. અને પાછા ઘરેથી કંઈ પણ જાય, ફ્રીજમાં અંદર લોટ છે ને એ વાળીને બનાવીને મૂકેલો છે, લોયા છે અંદર, તમારે ખાલી વણીને શેકવાની જ છે, પણ એ પણ ન થાય, એ પણ ન થાય આપણાથી, સમજો બરાબર. અને અત્યારના જમાનામાં તો આ તો બહુ સારી વાત કરી, પેલો ટોમેટો કે શું કહી, ટોમેટો કે ઝોમેટો શું કહી, ઝોમેટો, હા ઝોમેટોને સ્વિગીવાળાને બોલાવી દેશે, ટીક 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 ઓર્ડર કહેશે ને પછી પેલો જે કંઈ આપી જાય કચરા પટ્ટી એ ખાઈને સૂઈ જશે શાંતિથી, બરાબર. પણ પેલો જાતે ભાખરી બનાવીને કહેશે કે એ બનાવશે ભગવાનને ઠાકોરજીને, તો એને એપ્રિસિએટ નહીં કરશે. એ ભાખરી બનાવવાની એમાં કાં કંઈ કરવાનું છે, તો તું બનાવ, તું કેમ ઝોમેટો બોલાવે છે, તું બનાવ અને કન્ટિન્યુઅસલી બનાવ. જેમ આપણા ઘરે આપણી બા સેવા કરે છે કે જે ગ્રહસ્થ છે એના ઘરમાં એમના ઘરવાળા જે 40 વર્ષ 25-45 વર્ષથી સેવા કરે છે, એમ તું કરતો ખરો, અઠવાડિયું તો કર, પછી ખબર પડશે કે બધા ટાઈમ કેવી રીતે સચવાઈ છે, બરાબર. કોઈ કામ સરળ નહીં હોતું, એને પોતાનું બનાવવું પડે તો સરળ લાગે. એ તો બીજા કરતા હોય એટલે આપણે એવું એ તો કર્યા કરે, અરે તું કરતો ખરો, બરાબર. મોદી સાહેબે પેલા સંડાસ બનાવવાનું કામ ચાલુ કરેલું ને તો બધા હસતા હતા, એ સંડાસ શું બનાવવાના. પછી અમે અમારા ઘરે 2 બનાવ્યા ને નવા હમણાં ઇંગ્લિશ, ત્યારે અમને ખબર પડી ગઈ પણ બહુ અઘરું કામ છે, એ પણ એટલું સરળ નથી. પેલો કંઈ ટાઇલ્સ લાવો ને પેલો કંઈ નળ લાવો ને પેલો અહીંયા થોડો મારે તો બાજુમાં કરે, પછી પેલા આ બાજુ કરે તો પેલી મેઇન લાઇનમાં તકલીફ આવે, બધી બહુ તકલીફ આવે, સમજો. કરે ત્યારે ખબર પડે. ચાલો, એટલે દેવો, પિતૃઓ, અતિથિઓ, ગાયો અને ભિક્ષુઓને આપ્યા વિના તથા પરિચારક વર્ગોને આપ્યા વિના અન્નને પતિવ્રતા ન જમે. જવાબદારી, પતિવ્રતાની જવાબદારી છે આ બધી, સમજો. દેવોને અર્પણ કરવાનું છે તે બધું કરી દેવાનું છે એણે, સમજી ગયા. આપણે ત્યાં જે કંઈ હોમ હવન કરવાના છે તે બધા દેવો માટે છે, પિતૃઓ માટે જે કંઈ કહ્યું છે તે, બરાબર. શ્રાદ્ધાદિક જે કંઈ કર્મ કરવાના છે તે ઘણા બધા પ્રકારના શ્રાદ્ધ કયા છે, 96 પ્રકારના 92 પ્રકારના જે હશે તે. આઈ એમ નોટ ધેર ઇન નંબર ગેમ, હું કોઈ નંબર ગેમમાં નથી. નાંદી શ્રાદ્ધ કહ્યું ને આ શ્રાદ્ધ કહ્યું ને પેલું શ્રાદ્ધ કહ્યું ને એમાં પાછા કંઈ 16 પ્રકારના મુખ્ય કયા ને જે કંઈ હશે તે, બરાબર. એની જોડે મને કંઈ બહુ લેવા દેવા નથી, પણ ઘણા બધા પ્રકારના શ્રાદ્ધ કયા છે આપણે અહીંયા ચાલવા છે, બરાબર. ચલો, પછી અતિથિઓ. ઘરમાં કોઈ પણ અતિથિ આવ્યો હોય તો એ અતિથિનો સત્કાર કરવો એ પહેલાં ઘરની ગૃહિણીનું કામ છે. પેલો પુરુષ પણ કરે, પછી એનો આદર સત્કાર જે કંઈ કરવાનું હોય, ખાણીપીણી તે બધું એનું કામ છે. ગાયો, પહેલાંના સમયમાં તો પશુપાલન વૃત્તિ હતી ને, તમને લોકોને ગામના લોકોને ખબર હશે, તમને ન ખબર હોય પણ સાહેબને ને એ લોકોને ખબર હોય. તમારે ત્યાં ઘરમાં ખેતરોમાં ને એમાં પછી બહાર પેલી ગાયો રહેતી હતી. અને ભિક્ષુઓ, જે માનનારા ભિક્ષુઓ આવે તે બધાને આપ્યા વિના તથા પરિચારક વર્ગોને, આ બધા ગાયને આ બધું રાખે તો ઘરમાં પાછા સેવા કરવાવાળા માણસ પણ હોય ને, એ બધાને આપ્યા વિના અન્નને પતિવ્રતા ન જમે. આ બધાને જમાડી દે પછી એ પતિવ્રતા જમે. એટલે મેં તમને પહેલાં કહ્યું કે એ લોકો ક્વાઇટ કેપેબલ હતા, આખો આશ્રમ જાતે ચલાવી શકે એવા હતા, કોઈ અબળા નહીં હતી. આ બધું એ કરતી હતી પહેલાં સ્ત્રી આપણે ત્યાં, સમજજો. દેવતાઓ એટલે ગભરાતા હતા. સતી અનસૂયાને ત્યાં દેવતા આવ્યા હતા, એ પણ નાના નાના બાળક બંને અંદર ખાટલામાં સુડાઈ દીધા, એ લોકોને પણ નાના પેલા ગોળિયાની અંદર રમતા કરી નાખ્યા. કોઈ અબડા બબડા ન હતી. આ તો બધી વિકૃત માનસિકતા સાલી પશ્ચિમની ને આ મુગલોની આપણે ત્યાં ઘૂસી ગયેલી છે. બહુ કેપેબલ હતી આપણે ત્યાંની સ્ત્રીઓ, બરાબર. એનો પતિ એક વખત બહાર પણ ગયો હોય ને, સી કેન કંટ્રોલ, બધું એ કંટ્રોલ કરી શકતી હતી. અત્યારે પણ કરી શકે એવી છે, એવું નહીં કે ન કરી શકે. ધર્મમાં રહી તો, મર્યાદામાં રહી તો કેપેબલ છે, કરી શકે છે. ચાલો, બ્રાહ્મણો. બ્રાહ્મણો એટલે બ્રાહ્મણો જ આવે, દુર્બળો, બરાબર. બિચારા જે બળહીન છે તે. અનાથો, અકિંચન દીનો, જેના કોઈ નાત નથી એવા અકિંચન છે એવા બિચારા ગરીબો. ચક્ષુસાદી કરણ વિકરો, એટલે અત્યારની ભાષામાં દિવ્યાંગો, બરાબર. બિચારાને કોઈને આંખમાં તકલીફ હોય, કોઈને પગમાં હોય, કોઈના હાથમાં હોય તેવા. અને કૃપણોને. કૃપણો એટલે આપણે શું કહી શકીએ એને? કૃપણ એટલે પેલા આપણે માંગી ન શકે, હા હા, બસ બસ, લાચાર, મજબૂર લાચાર, બરાબર. એ કૃપણો. અને ક્ષુધા પીડિત, જે કોઈ જનને, ક્ષુધા પીડિત એટલે ભૂખ લાગી જ બિચારાને, બરાબર. ક્ષુધા અને પીપાસા, પીપાસા એટલે તરસ, ક્ષુધા એટલે ભૂખ. એટલે ક્ષુધા પીડિત જે કોઈ પણ જનને સાધ્વી સ્ત્રી અન્નથી પોષણ કરે. સાધ્વી સ્ત્રી હોય તો પણ સમજો, એ સાધુ છે, સાધ્વી છે. સાધ્વી એટલે એ ઓલરેડી ત્યાગાશ્રમમાં જે થઈ ગઈ એ પ્રમાણે, આપણે જે કહ્યું એ પ્રમાણે ઋષિપત્ની હોય એવી હોય, સાધ્વી હોય. કા ઋષિપત્ની ન હોય અને સાધ્વી હોય, સમસ્ત રીતે બધું ત્યાગ કરીને બેઠી હોય, તો પણ આ બધાનું એને પોષણ કરવાનું કહ્યું છે. કે નહીં જવાબદાર વ્યક્તિ? છે કે નહીં કેપેબલ?
બરાબર. ચલો, યદ્યપિ આ ગ્રહસ્થ સામાન્ય ધર્મ છે, તથાપિ અન્નનું પીરસવું ગૃહિણીના આધીન હોવાથી સાધ્વી ધર્મમાં જે પરિગણના કરી તે યુક્ત છે. આમ તો આ ગ્રહસ્થનો સામાન્ય ધર્મ છે, પણ પીરસવું એ કોનું કામ છે? બહેનોનું કામ હતું આપણે ત્યાં પહેલાં. એટલે એ સાધ્વી થઈ હોય તો પણ આ લોકોને પીરસીને આ બધાને અન્નાર્થીઓને જમાડે એમ, કારણ કે એ કામ એ પેલા પુરુષ કરતાં સારી રીતે કરી શકે છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. પુરુષ પેલો એકાદ બે વાર જાય પછી છે ને ત્યાં બધું મૂકી દેશે આમ સામે જ પેલાની. મને પૂછો નહીં તમે, બરાબર? એક વાર વાંકો વરસે, બે વાર વાંકો વરસે, પછી પેલાને શું કે એક કામ કરું છું, અહીંયા તપેલા મૂકી દઉં છું, તું તારા ડાબા હાથથી લયા કરજે. મને પૂછો તમે, સમજો, બરાબર? નિસારમાં ભણવા કરતાં જિંદગીમાં વધારે ભગવાને ભણાવેલા છે. બેન હશે ને, સ્ત્રી હશે ને, એ ભાવથી પીરસતી હશે ને, માતા એના દીકરાને પીરસતી એ છેલ્લે સુધી કહેશે મૂકું દીકરા, મૂકું દીકરા, મૂકું. એ નહીં થાકશે, પેલો ખાવાવાળો થાકી જાય, એ નહીં થાકશે. સમજજો, દાળ ભાતની અંદર ઘી નાખવાનું હશે તો 1 ચમચી નહીં, એ 2 ચમચી નાખશે. અને પેલો પુરુષ હશે, ભાઈ તારામાં ઘી નાખવાનું છે, હે? પેલો કહે કે હા નાખવાનું છે, નાખવાનું છે, પછી લઈને આવો, પછી નાટક નહીં કરતો. આવી રીતે વાત કરે. હવે પેલો માણસ જોડે વાત કરતો હોય ને એવી રીતે એના છોકરા જોડે વાત કરે, અને છોકરો બાપા જોડે પણ એવી રીતે વાત કરે, પપ્પા તમને ઘી જોઈએ છે? તો પેલો કંઈ જોઈએ છે એટલે હું કાયમ ખાઉં તો તને ખબર નથી? ના, નહીં ખાવાનો હોય તો પછી ત્યાં સુધી મારે જવું ને પાછું આપવું તમને, ખોટી મહેનત નહીં કરાવતા. લે આ ટોન જો, આ કંઈ રીત છે? પેલો બિચારો ખાવાનો હોય તો પણ ના પાડી દે, ભાઈ નહીં જોઈતું, તું જવા દે ભાઈ, બરાબર? એટલે પીરસવું એ બહેનોનું કામ છે, એટલા માટે અહીંયા કહ્યું, બરાબર? એ પછી ભલે એ સાધ્વી પણ હોય. ચાલો, પતિવ્રતા નારી ગૃહના ઉપકરણોને વિભાગને અનુસારે સંસ્થાપનારી. ઘરના જે કંઈ બધા સાધનો હોય, રસોઈના અને આ બધાના જે પૂજાના અને આ બધા જે સાધનો હોય એ બધાને એમ કે વિભાગને અનુસારે એનું સંસ્થાપન કરે, એટલે મૂકે. કેવી રીતે? કયા કયા તે સાંભળો. ખાંડણીઓ, મૂસળ, સુપડું આદિ ખાંડવાના સ્થાનમાં. આ બધું સાફસૂફ કરવા માટે હોય ને ખાંડણીઓ, એમાં પેલું પહેલાંના સમયમાં મસાલા ને આ બધું ખૂંટતા હતા ને તે. પછી એમ કે મૂસળ, મૂસળ એટલે પેલું તમે ખેતરમાં પેલું કામમાં આવે તે. પછી સુપડું, ઝાડું કરે પછી પેલી સુપડી નહીં હોય એની અંદર બધું કચરું ભરવાનું હોય તે. એ આદિકને ખાંડવાના સ્થાનમાં, એટલે એને એક જગ્યા પર રાખે. સતત સંવસ્ત એમ, એટલે એ પ્રમાણે જે જે વસ્તુઓની જ્યાં જરૂર હોય ત્યાં, રસોડાની અંદર રસોઈના સામાન જે મૂકતા હોય તે પ્રમાણે એમ. બેડરૂમ હોય ને એની ઉપર સૂવાનું હોય તો એમાં એ પ્રમાણે જે કંઈ વ્યવસ્થા કરવાની હોય તો એ પ્રમાણે. પાણીની બોટલ હોય તો પાણી, આ તે. માટલું હોય તો માટલામાંથી પાણી પછી નાના વાસણમાં લઈ જવું તે રાત્રે. આ બધું એ લોકો કરી શકે અને એ લોકો બહુ સારી રીતે કરે, બરાબર? ચાલો, સતત સંરસ્ત સ્વભાવવાળી, એટલે હંમેશા સ્વભાવ પેલો રાજી રહે, ખુશ રહે, નાની નાની બાબતમાં ઓછું ન મનાઈ લે, બરાબર? ગૃહ ઉચિત સમસ્ત કાર્યમાં કુશળ, ઘરમાં જે કામ થતા હોય એ બધા કાર્યને વિશે કુશળ હોય, બરાબર? ચાલો, અને નિરર્થક અધિત વ્યય નહીં કરનારી થાય. ખોટો વ્યય નહીં કરવાનો, જે વસ્તુની જેટલી જરૂર છે એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો. પતિને પૂછ્યા વિના, એટલે પતિની આજ્ઞા નહીં પામીને ઉપવાસ વ્રતાદિને દ્રસ્ત ફળની અપેક્ષાથી કે અદ્રસ્ત ફળની અપેક્ષાથી ન કરે. એટલે એણે જે કંઈ ઉપવાસ કરવાના છે કે વ્રત કરવાના છે એ પણ પતિની આજ્ઞાથી કરે. પતિને પૂછે, પછી એ ફળ દ્રસ્ત હોય કે અદ્રસ્ત હોય. દ્રસ્ત એટલે અહીંયા દેખાતું, અદ્રસ્ત એટલે ન દેખાતું હોય એવું, બરાબર? પણ એવું કોઈ પણ ફળ હોય, આલોક સંબંધી કે પરલોક સંબંધી. આલોક સંબંધી ફળ સામાન્ય રીતે દ્રસ્ત હોય, પરલોક સંબંધી ફળ અદ્રસ્ત હોય, બરાબર? પણ એ ગમે તે ફળ હોય, મોટામાં મોટું ફળ દેખાતું હોય તો પણ પતિની આજ્ઞા વગર એ કરે નહીં. પતિને પૂછે કે ભાઈ હવે આ એકાદશી આવે છે તો બધા કરશે તો હું પણ કરું છું, તો ઘરમાં બધા કરતા હોય તો એ હાથ પાડશે, બરાબર? પણ પતિની આજ્ઞા વિના એ કંઈ પણ કરે નહીં. હવે આનો મતલબ અહીંયા એવો કયો છે કે સૌથી શ્રેષ્ઠ જે કોઈ સદવાઓ જે છે એના માટે સૌથી શ્રેષ્ઠ કોઈ ધર્મ છે તો એના પતિવ્રતાપણાનો ધર્મ છે. એટલા માટે આ બધું કહ્યું છે. બીજા જે કોઈ આ બધા ધર્મો કયા કે ભાઈ એને વ્રત કરવાના કે ઉપવાસ કરવાના, આ બધા વિશિષ્ટ પ્રકારના એટલે વિશેષ ધર્મ કયા છે. તો એ વિશેષ ધર્મો જે કોઈ એના છે તે એના મુખ્ય ધર્મના આધીન હોય. મુખ્ય ધર્મ એનો કયો છે? પતિવ્રતાપણો. તો એ પતિવ્રતાપણાનો મુખ્ય ધર્મ એને સાચવવાનો છે અને એના અંતર્ગત બધા વિશેષ ધર્મોનું એને પાલન કરવાનું છે. બસ કહેવાનો મતલબ ખાલી એટલો જ છે. જો એ પ્રમાણે કરશે તો એનો મોક્ષ થઈ જશે. પતિવ્રતા સ્ત્રીને બીજું કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર જ નથી. એના પતિવ્રતાપણામાં જ એનો મોક્ષ થઈ જશે, એની સેવામાં જ. એટલા માટે આ કહ્યું છે. આટલું ધ્યાનમાં રાખજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ